અત્યારે અમે મકરપોલા પોલીસ સ્ટેશન પર આવ્યા છીએ। અમે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠાના ડિપાર્ટમેન્ટમાં અમે પાણીની ટાંકીને બનાવવાના કામગીરીને કરી રહ્યા છીએ। એમાં અમારું તરસાલી બુસ્ટર ખાતે એક કામગીરી ચાલી રહી છે। ત્યાં આગળ પબ્લિકને પાણી આપવાનું નેટવર્કની લાઈન નાખતા હોય એની જ્યાં જ્યાં લાઈનો નાખવાની હોય ત્યાં અમારી પાઇપો પડેલી છે। તો ત્યાં આગળ ત્રાહિત વ્યક્તિઓ આજે બપોરે 12 વાગ્યાના આસપાસમાં ગાડીઓ ભરતા હતા। જે અમને સોસાયટીના રહીશો દ્વારા જાણ થઈ તો અમે તાત્કાલિક ત્યાં પહોંચી ગાડીઓ પકડાઈ અને 112 પર ફોન કરીને પોલીસ બોલાવી અને બંને પાછળ દેખાતી બંને ગાડીઓ અમે મકરપુરા પોલીસ સ્ટેશન અત્યારે લાયા છીએ અને એમની માટે અમે કાર્યવાહી કરવાની કોશિશ કરી એની લાઈનની જે પાઇપો આવે છે આપણે કાળી પાઇપો આપણે પાણી માટે નાખતા હોય છે એમાંની પાઇપો ચોરી કરેલી છે। આશરે આની કિંમત તો લાખોમાં જ હોય છે। આ તો ગઈકાલે બી એક ગાડી ચોરાઈને જતી રહી છે એવું ટ્રાન્સપોર્ટ તરફથી એવા મેસેજ છે, પણ આજે તો 2 ગાડી અમે રંગે હાથ પકડેલી છે। પકડાવામાં જે ભાઈ ચોરી કરીને લઈ ગયો છે એ હજુ કોઈના હાથમાં આવ્યો નથી। એનો ફોન સ્વિચ ઓફ છે। એને ટ્રાન્સપોર્ટ અને હાઇડ્રાવાળાને ડાયરેક્ટ ફોન કોન્ટેક્ટથી ભાડેથી જ મોકલેલા છે અને બારોબાર ગાડીઓ ભરાયેલી છે। આ વિસ્તાર તરસાલીમાં આપણે હર્ષદ પટેલ આકાર કન્સ્ટ્રક્શનમાં હું સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું।